તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા Q&A વિડીયોમાં. તો તમને ડિમાન્ડ ઉપર અને આપણા 4000 સબસ્ક્રાઈબર ઉપર 5 થવા આવ્યા હતો. તો આપણા 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયાની ખુશીમાં આપણે આજ બનાવીએ છીએ Q&A વિડીયો, જેમાં તમે જે પ્રશ્ન પૂછ્યા બધાના જવાબ આજ આપણે આલવાના છે. તો છેલ્લા સુધી જોતા રહેજો. લાઈક ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી જ નાખજો. ફટાફટ 5000 પૂરા કરવાના, બરોબર? 5000 ઉપર આપણે કંઈક કેક બેક લાવશું, બરોબર? તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. પહેલા તો સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, આપણો જે વિડીયો મૂક્યો હતો ને એવો કમેન્ટ ચેક કરીએ ને કમેન્ટોમાં તમે શું ક્વેશ્ચન પૂછ્યા એ આપણે બધા અત્યારે જવાબ આપવાના, બરોબર? તો પહેલું છે ચીઝ વિથ શિવ, એટલે આપણા શિવાન દીદી. તો એમને પ્રશ્ન પૂછ્યો, વ્લોગિંગ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? ગુડ ક્વેશ્ચન. તો વ્લોગિંગ શરૂ કરવાની પ્રેરણા છે ને, હું યુટ્યુબમાં બધાના વિડીયો જોતો ને તારા મને એમ થયું કે બધા વિડીયો બનાવે તો એમને શું મળતું હશે, કંઈક તો મળતું હશે, તારા તો વિડીયો બનાવતા હશે ને. મને એવું ક્વેશ્ચન થયો. પછી મેં સર્ચ કર્યું, રિસર્ચ કર્યું ને પછી ખબર પડી કે આ રીતે મોનિટાઈઝ થાય યુટ્યુબમાં, પછી પૈસા મળે, ઇન્સ્ટાગ્રામમાં રીતે પ્રમોશનના પૈસા મળે, બરોબર? તો એવું વિચારીને પછી આપણને એમ થયું કે આપણા જોડે ફોન તો આપણે વિડીયો બનાવી શકીએ ને. તો પછી આપણે એમ થયું કે આપણે ચાલુ કરીએ. જેમ આપણે શું લાયા, આપણે ચાલુ કરી દઈએ. તો આપણે કરી નાખ્યા ચાલુ બ્લોગ. એવું કઈ નહીં કે આપણે શરમ બરમ આવે, આપણે ચાલુ જ કરી નાખ્યા બ્લોગ સીધા. તો આપણે એ રીતે વ્લોગિંગની શરૂઆત કરીને આપણે સૌથી પહેલા સૌરવ જોશીના વિડીયો જોતા. કોઈ નહીં ઓળખતો ને એવું તો બનતું જ નહીં હોય. આપણે સૌરવ જોશીના વિડીયો જોતા અને એમાંથી મેં સ્ટાર્ટ કર્યું, કીધું આ રીતે આપણે બ્લોગિંગ ચાલુ કરીએ, બરોબર? તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. પછી છે આપણે મનોજભાઈ પ્રજાપતિનો કમેન્ટ, આપણા કડીના ક્રિએટર. તો રાઇટર હોય રહ્યા, તો એમની કમેન્ટ આવી કે કડીમાં જ રહીને આપણને હજુ મળ્યા નહીં તો આપણે ક્યારે મળવાનું છે? શું લાગે, મળશું? તો મળવાનું જ હોય ને. જેમ મનોજભાઈ આપણા એક કડીમાં રહેતા હોય ને મળીએ ને, એવું થોડી બનતું હશે. ચોક્કસ મળવાનું થશે ને ટૂંક સમયમાં મળીએ આપણે જોરદાર. તો મળશું ચોક્કસ. મનોજભાઈ થેન્ક યુ કમેન્ટ કરવા માટે. પછી આપણા ચીકુભાઈનો મેસેજ કમેન્ટ છે, આમને આમ ખૂબ જ આગળ વધતા રહો માં ભાઈ, ફૂલ સપોર્ટ. થેન્ક યુ સો મચ ભાઈ. તો આ ભાઈ યુએસએ તો બી આપણા વિડીયો રોજ જોવા, લાઈક કરો, ફોલો કરો અને એમનો ફૂલ સપોર્ટ હતો. થેન્ક યુ ભાઈ તમારો સપોર્ટ કરવા માટે. પછી આપણા આવે છે ચેતનભાઈની કમેન્ટ. ચેતનભાઈ ક્યાં? ચેતનભાઈ બ્લોગરને ત્યારે મળવા આવશો ભાઈ? પાટણ આવીએ ને એટલે ચોક્કસ ચેતનભાઈ બ્લોગરને મળવાનું થાય, બરોબર? તો ચોક્કસ પાટણ આવીએ એટલે પહેલા તમને મળશું ચોક્કસ. પછી છે આપણા નીલિયો, હાય આપણા મોટા ક્રિએટરની કમેન્ટ આવી છે. જો ખાલી 33,000 ફોલોવર, 33,000 ફોલોવર. તો આપણા નીલુભાઈનો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. ભાઈ જોરદાર કોમેડી વિડીયો બનાવે રહ્યા. તો આપણે કોમેડી એમનામાંથી શીખ્યો, કાયદેસર ચોખ્ખું કહું. મમ્મીના જે મારા વિડીયો હોય ને હું એમને જોઈને જ શીખું. તો એમને કોમેન્ટ લખી મજામાં ભાઈ. હા ભાઈ ચોક્કસ મજામાં. પછી છે આપણા ધ્યાનભાઈની કમેન્ટ કે છે આવો ટેલેન્ટ ક્યાંથી લાયા? એટલે ભાઈ આવો ટેલેન્ટ લાવવાનો ના હોય, એ તો આપો આપ આવે વાલા. આ ટેલેન્ટ લાવવાની વસ્તુ નહીં, ટેલેન્ટ આવી જાય. જ્યાં વિડીયો બનાવે એટલે ટેલેન્ટ આવી જ જાય, આપણે એવું લાવવાની જરૂર નહીં પડતી. પછી છે આપણા પાર્થભાઈ. તો કે તમે પાર્થભાઈને ઓળખો કે નહીં ઓળખતા, પેલા કમેન્ટમાં બધા હું તમને આઈડી બતાવી દઉં. અમારા મમ્મીનો ફોન એટલે બધા ફોલો નહીં હોય. તો આ જો આ પાર્થભાઈ, આ ભાઈ આપણને કમેન્ટ કરી ભાઈ આગળનો શું પ્લાન છે? તો ભાઈ આગળનો આપણે બ્લોગિંગ અને કોમેડી બંને સ્ટાર્ટિંગ રાખવાનું છે અને યુટ્યુબમાં આપણે ચેલેન્જ વિડીયો પણ સ્ટાર્ટ કરવાના છીએ. તમે કમેન્ટ કરો તો, અને તમે કમેન્ટ કરશો એવા વિડીયો આપણે બનાવવાના થાય કાયદેસર. તો થેન્ક યુ સો મચ પાર્થભાઈ કમેન્ટ કરવા માટે. આ વિડીયોમાં કરી દેજો. તો પછી જ આપણે અનિકેતસિંહની કમેન્ટ કે તમે આટલા આગળ આવ્યા છો તો જીવનમાં તકલીફો કેવી આવી છે? તો ભાઈ અમે આટલા આગળ આવ્યા છીએ ને તો એટલી તકલીફો આવી છે ને કે વાત જ ના પૂછો. એ અમુક ટાઈમ તો એમ થઈ જાય કે યુટ્યુબ મૂકી દઉં, ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાનું મૂકી દઉં અને જીમ કરી ખાઈએ. પછી એમ થાય કે ના હવે લીધું હોય તો હવે પાર પાડશું. તો પછી પરથી ચાલુ કરી નાખીએ. ભાઈ પહેલી તકલીફ તો એ આપણે સ્ટાર્ટિંગ કરીએ ને એટલે બધા એમ કે આમાં શું મળે તમને? કંઈ મળે હ? એમાં પૂછો પૈસા કેટલા મળે? અલ્યા ભાઈ હજુ ચાલુ કર્યું તો તરત પૈસા મળવાનું ચોથી ચાલુ થાય એમ કહેજો પહેલા તો. ડાયરેક્ટ પૈસા થોડી મળી જાય. આપણે મહેનત કરીએ, આગળ વધીએ, તાણે પૈસા મળે ને. એમ કહે છે ચોથી પૈસા મળતા ના હોય તો પછી શું લેવા કરવું આ બધું? અલ્યા પણ મહેનત તો કરવા દો. તમારે ના કરો, તમારે ના જોવું તો રહેવા દો, પણ અમને તો મહેનત કરવા દો. શું કેવું?
તો એ રીતે લોકો ડિમોટિવેટ કરી દેતા હતા અમુક વાર. તો લોકોએ બહુ મેણા મારે હ, અને મેણાના જવાબ તો હજુ ભવિષ્યમાં બહુ બધા હાલવાના હ, જોજો ખાલી. પછી છે ભાઈ પ્રિયાનો કમેન્ટ કે તમને તમારી ફેમિલીનો સપોર્ટ મળે છે. તો આપણને આપણી ફેમિલીનો જોરદાર કમેન્ટ કરી ભાઈ, આપણને આપણી ફેમિલીનો જોરદાર સપોર્ટ, ફૂલ સપોર્ટ, એકદમ ફૂલ સપોર્ટ. વિડીયો માટે તમને ફૂલ સપોર્ટ આપી દીધો અમારા ફેમિલીએ. એના મારા અંગાત એ પણ વિડીયો બનાવે. હું એવું નહીં કે હું એકલો વિડીયો બનાવું, એ મારા અંગાત વિડીયો બનાવી જાય. કે મારા મમ્મીના વિડીયો જોતા હશો, પછી બ્લોગમાં બધા આવી જાય. બધાને ખબર હ કે આગળ આમાં તમારું ભવિષ્ય તમને આગળ મળી શકે તમને. તો આપણી ફેમિલીનો ફૂલ સપોર્ટ, એમાં મમ્મીનો તો વાત જ ના પૂછો. અમને ફૂલ સપોર્ટ, એમને બહુ શોખ વિડીયો બનાવવાનો. એટલે એમની મેં આઈડી બનાવી દી, અને એમનો ફોન સારો નહીં, એટલે હજુ એમના વિડીયો નહીં બનાવીએ તો, પણ આવશે. આઈફોન લાવવાની ઈચ્છા હોય ટૂંક સમયમાં પણ આવશે. પછી છે ઉમંગભાઈ ની કમેન્ટ, દીકુભાઈ તમારું નેટવર્ક કેટલું છે? 5 કરોડ. ભાઈ કશું નેટવર્ક નહીં આપતું, હજુ બનશે ભવિષ્યમાં મજબૂત નેટવર્ક બનાવવાનું. આપણું ટેન્શન ના લેશો, બનશે. ચા પી લે દો, નગર ઠરી જશે. તો ભાઈ મારો વિડીયો જોતા હશે એટલે આની એમને ખબર હશે કે આ શું ઓના વગર તો ચાલે જ જો. બાકી આપણે ગમે તે જો મારા ગમે તે વિડીયો જોઈ લો, મારા બ્લોગ એમાં તમને ચા દેખાય કાંઈ દિશા દેખાય. ચા વગર ચાલે જ ઉગતા પોરે હમ કોઈ પીવે હવે એનર્જી આવ્યો. બાકી વિડીયો બનશે મજબૂત. ચલો હવે આગળની કોમેન્ટો વાંચીએ. ચલાતા લ્યા. હા, આર્યનભાઈ ની કોમેન્ટ છે કે ગીવ હવે ક્યારે કરો ભાઈ? અલ્યા ભાઈ, હા માણસ તો જુઓ, હજુ ચાલુ હવે કરે વિડીયો બનાવવાનો. આટલી સફળતા મળી એમાં કે ગીવ હવે? અલ્યા કરશું, શાંતિ રાખો, રૂકો જરા, સબર કરો, થોડી સમય જવા દો. આપણે થોડા ઊંચા આવીએ તાનો કોઈની મદદ કરી ન ભાઈ, એવી વાત છે, સમજ્યા? કરશું ગીવ હવે પછી સર વિનોદભાઈ નાયક નો ક્વેશ્ચન કે તમારે લગ્ન ક્યારે કરવાના છે? ભાઈ આ ઉંમર તો જુઓ છોકરાની, ડાયરેક્ટ આવું પૂછવાનું. તમારા કરો પેલા તમે કરો, બીજાને કીધા આગળ પોતે કરો. આપણે કરશું, વાર છે, લાગશે, વાર આવશે મજા. 5-6 વર્ષની વાર છે હજુ તો. આપણે પેલા મોટું નામ બનાવવાનું. પછી છે આપણા નિકભાઈ ની કમેન્ટ, તો ચડીડોન ને જે જોતો હોય ને એના પાછળનું કેરેક્ટર નિકભાઈ હ. તો એમની કમેન્ટ આવી કે તમારી હાવાવાળી વાઈફ નું નામ. એટલે ભાઈ જો હજુ કઈ રહ્યો એટલે તો બીજી કમેન્ટ કે હાવાવાળી. એટલે શાંતિ રાખો, હજુ આવાજ તો રામને ખબર છે, તો રોમ ભરોસે રોમ જોણા કુનો આવા. પછી ભાઈ મનોહરસિંહ ની કમેન્ટ, કોંગ્રેચ્યુલેશન બ્રધર ફોર કે. તો થેન્ક યુ સો મચ. તમારા બધોના સપોર્ટ થી તારે ચાહથી આપણે પૂરા થયા હા. ભાઈ જયુબા બ્લોગ્સ નો કમેન્ટ કે ભાઈ દ્વારકા ક્યારે જવાના છો? જય દ્વારકાધીશ. તો ગાઈસ આમાં શું ખબર, મારા 1 વર્ષથી જવું હોય દ્વારકા, હજુ સુધી મેં એકે વાર દ્વારકા નહીં જોઈ, એકે વાર. બધા જઈને આયા, મારા ઘરવાળા જઈને આયા, મારા ભાઈબંધો બધા જઈને આયા, ખાલી હું જ નહીં ગયો. જેમ કે દ્વારકાધીશ નો હુકમ જ નહીં થતો. જેમ કે કહેવાય કે દ્વારકાધીશ ના હુકમ વગર દ્વારકા જવાતું નહીં. અને જો એકન જઈને તમે દ્વારકા ધજા ચડતી જોઈ લીધી તો તમારો હુકમ થઈ જાય ગણી લેવાનું, બરોબર? તો આપણો જો હુકમ થયો નહીં તો કોઈ જવાના હોય તો મને લેતા દેજો ભાઈ અંગાત દ્વારકા. ના પછી પ્લાન બનાવીએ સ્પેશિયલ અલગ. પછી પીએન ઝાલાનો મેસેજ કમેન્ટ છે કે સવાર કેવી રીતે પડી ભાઈ ખબર ના. અરે ભાઈ આ ડાયલોગ ની એવી વસ્તુ હોય ને કે સવાર પડી ગઈ, આપણે ઉઠીએ એટલે સવાર પડીએ એટલે મને વિચાર આવ્યો કીધું સવારમાં તો સવાર જ પડે ને. તો પછી આપણે બનાવી કીધું સવારમાં તો સવાર પડી ગઈ, આપણે ઉઠીને થઈ ગયા નહીં ધોઈને બબલા જેવા જ થઈ ગયા. મસ્ત બની ગયો ને ડાયલોગ. તો ગાઈસ આપણો ડાયલોગ અને બધા અત્યારે કોપી કરવાની હોય ચાલુ કર્યા ને, સવારમાં સવાર પડી જાય છે. મજબૂત લોકો કોપી કરે આપણો ડાયલોગ. કોપીરાઈટ લેવું પડશે મને એવું લાગી રહ્યું મને. જસાજી ભાઈ પૂછો કે ભુવાજી ને ગાડી ક્યારે લાવવાના છો? ભાઈ ગાડી આવશે. ભુવાજી નહીં પણ ગાડી તો આવશે ચોક્કસ. અને જેવી તેવી તો આવશે નહીં, આપણે લાવશું એટલે મજબૂત જ આવશે. લાગશે વાર પણ આવશે મજા. તો એ રીતની વાત છે. પછી
બીજી કમેન્ટ છે પટેલ દરવી. તો તમે કોલેજ કઈ જગ્યા કરો છો? ભાઈ હું કોલેજ છે ને મેઘનામાં કરું છું, આપણી મેઘના કોલેજ જોયું હોય તો કડીમાં આવેલી છે. અને MSc CNIT કરું છું, એમાં બીજું વર્ષ ચાલુ થાય છે. તો આપણી જે કોલેજના વિડીયો જોતા બધા કોમેન્ટ કરી નાખો. પછી સ્નેહભાઈનો કમેન્ટ કે ભાઈ તમે કયા એપમાં એડિટ કરો છો? ભાઈ હું કેપકટ એપમાં એડિટ કરું છું, પણ કેપકટ એપમાં એટલી પ્રોબ્લેમો આવે ને કે ના પૂછો વાત. તો હું જીમ કરીને એડિટ કરીને વિડીયો નાખું, બોલો ગાડામાં તો મોટા વિડીયો નહીં નાખાતા. એવી પ્રોબ્લેમો આવે તો તમારી જોડે કોઈના જોડે કેપકટ પ્રો પડ્યું હોય, ચાલુ વર્ઝન અત્યારે અપડેટ ના આવ્યું હોય અને ચાલુ વર્ઝન બધું વર્કિંગ હોય તો મને આપજો. બીજું તો રોહિતભાઈની કોમેન્ટ છે કે સરસ વિડીયો બનાવો છો ભાઈ તમે, થેન્ક યુ સો મચ રોહિતભાઈ. પછી મોજેલું કમેન્ટ ભાઈ, થેન્ક યુ ભાઈ મોજેલું કરી. પછી મિસ્ટર ભવ્ય, યુટ્યુબ સ્ટાર્ટિંગ ક્યારે કર્યું હતું? ગુડ ક્વેશ્ચન ભાઈ, એક નંબર પ્રશ્ન પૂછ્યો તમે. તો ભાઈ આપણે યુટ્યુબમાં આજના નહીં કરતા, કોરોના વખતના યુટ્યુબ ઉપર માંડ્યા છીએ, પણ હા એટલી બધી સક્સેસ મળી નહીં હજુ સુધી આપણને જોવા એવી. ધીમે ધીમે હજુ હવે ચાલુ થયું. ઇન્સ્ટાગ્રામમાં આવ્યા પછી મારે યુટ્યુબમાં ધીમે ધીમે વધે. અને યુટ્યુબમાં તો હું એવું નહીં કે ભાઈ આ બ્લોગ બનાવતો હતો, એના પહેલાં મેં ઢગલો યુટ્યુબ ચેનલો બનાવી નાખી. કાંટા આવતો 1000 સબસ્ક્રાઈબર વાળી ચેનલો મેં ડિલીટ કરી નાખી, ચમકો વ્યૂઝ જ ના આવો. એટલે પછી જેટલી ચેનલો મેં બદલી નાખ્યા, એક ચેનલ નહીં મારી એનું અમારે હજુ કોપીરાઇટ સ્ટ્રાઇક પડેલી હ. તો મને એ ટેન્શન કે મોનિટાઈઝ થશે કે નહીં થાય, પણ માતાજીની દયાથી થઈ જાય તો સારું હોય. પછી પ્રકાશભાઈની કોમેન્ટ કે ભાઈ તમે કોન્ટેન્ટ ક્યાંથી શોધો છો? ભાઈ આ સવાર પડી એ કોન્ટેન્ટ આપણો જાતેનો જ છે. અને બ્લોગિંગનું તો ચાલતું હતું, પણ આખા કડીમાં ડેઈલી બ્લોગ કોઈ નહોતું બનાવતું. આખા કડીમાં મહેસાણા કડી છે, એમાં આખા કડીમાં ડેઈલી બ્લોગ કોઈ જ નહોતું બનાવતું. બધા જે કોમેડી બ્લોગ બનાવો, કડીનો બંકો કોમેડી બ્લોગ બનાવો, શંકો એ કોમેડી બનાવવા, પછી બીજા બધા કોમેડી બનાવો. બાકી આપણા જેવા ડેઈલી બ્લોગ કોઈ જ નહોતું. એટલે મેં વિચાર્યું કીધું આપણે આવું ચાલુ કરીએ ડેઈલી બ્લોગ. અને મેં આ પાર્થભાઈને જોઈને જ ચાલુ કર્યું ડેઈલી બ્લોગનું. આપણે આગળ કમેન્ટ આવી ને પાર્થભાઈને થેન્ક યુ સો મચ ભાઈ. પાર્થભાઈ તમને જોઈને આપણે ચાલુ કર્યા ડેઈલી બ્લોગ અને અત્યારે આ મુકામે છીએ. થેન્ક યુ સો મચ ભાઈ. તમે નોકરી ક્યાં કરો છો? ક્રિશભાઈની કોમેન્ટ છે તો ભાઈ હું નોકરી કરતો હતો. જો મેં હા ને વેકેશનમાં 2 મહિના નોકરી કરી. એક તો આપણે કનૈયા ડેરી આપણે સંતરામ સિટીના અંદર જોયું હોય તો જીગાભાઈ ની નોકરી કરી 1 મહિનો, અને પછી 1 મહિનો આપણે કરીએ હોય હા ત્યાં બધા ઓળખતા જ હશો સેકન્ડ હેન્ડ મોબાઈલ. તો એમાં આપણે 1 મહિનો નોકરી કરી દર્દી સિટી 2 ની બાજુ, ગેટ નંબર 2 ની બાજુમાં. અત્યારે તો એક જગ્યા નોકરી નહીં કરતો, ભગવાન કારણ નોકરી કરવાની જરૂરિયાત ના પડે. ચમક આમાં એવું સારું ચાલી જાય તો શું જરૂર છે. પછી ધ પાર્થ બારોટનો મેસેજ કે ભાઈ તમારે દુકાન ક્યાં છે? તો ભાઈ આપણી તો કોઈ પોતાની દુકાન નહીં, પણ તમારો સપોર્ટ હશે તો ભવિષ્યમાં આપણે પોતાની દુકાન બનાવવાની છે, ગમે તે બનાવીશું. તો પછી પાર્થભાઈનો મેસેજ આવ્યો કે આગળનો શું પ્લાન છે? ભાઈ જો આ પાર્થભાઈ જોઈ લો, આ પાર્થભાઈ પોતે ને એમનો મેસેજ આગળનો શું પ્લાન છે? તો ભાઈ આ કોમેડી વાળો જ છે. આવી ને તો બધી કમેન્ટો લે ચમ બહારથી આવી બસ મોર નેચર જવા દો. હા મિસ્ટર ચાવડા થેન્ક યુ કમેન્ટ કરવા માટે. પછી પંકજભાઈ પૂછે કોઈ જેબ છે? ના ભાઈ કોઈ જ નહીં. યોમેશ પટેલ લગન ક્યારે કરે છે? ભાઈ લગન પાર્ટી આપો. ભાઈ લગન હજુ કહું તો હું કે બહુ વાર લાગશે, શાંતિ રાખો. હજુ તો 4-5 વર્ષ લાગશે. હજુ મને મોટો થવા દો, હું નાનો જ છું. પછી જેરી કે વિચ વન ઇઝ યોર ફેવરેટ કડી બ્લોગર? તો ભાઈ કડીમાં તો બધા બ્લોગર આપણા ભાઈઓ જ છે અને બધા આપણા ફેવરેટ જ છે. એવું કંઈ નહીં કે આ બહુ ગમે આ બહુ ગમે, એવું કશું જ નહીં. આપણો કડીનો બંકો, શંકુ ભાઈ, આ બધા જેટલા બ્લોગરો હોય ને બધા આપણા ભાઈબંધો જ છે. જતીનભાઈ બતીનભાઈ બધા આપણા ભાઈબંધો જ છે. પછીનો ક્વેશ્ચન દરજી કૃષ્ણ, તો તમે કેવી રીતે આ બધું કર્યું? કેટલી મહેનત કરી ભાઈ? તો ભાઈ ગુડ ક્વેશ્ચન. તો ભાઈ આમાં છે બધું ખબર, પહેલાં હું કશું જ નહોતું કરતો, ખાલી બેસી જતો હતો. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં નહોતો, યુટ્યુબમાં હું મહેનત કરતો. પહેલાં ગેમિંગ વિડીયો બનાવતો. એ ભાઈ મારી એક ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર હતા, પણ પછી મને યુટ્યુબ નહીં મજા, એટલે ભાઈ કાઢી નાખી, ડિલીટ મારી દીધી ચેનલ જ આખી. તો પછી એ કાઢી નાખી. પછી આપણે બીજી જેટલી ઢગલો ચેનલો બનાવી, શોર્ટ્સ, લોંગ,
બધી ચેનલો ટ્રાય કરવી જોઈએ, પણ પછી આ ચેનલ કરીને એમાં ધીમે ધીમે હવે વ્યૂઝ વધે હ, અને ધીમે ધીમે લોંગમાં તો વ્યૂઝ આવતા નહીં, પણ શોર્ટ વિડીયોમાં ધીમે ધીમે વ્યૂઝ આવે તો એ રીતે હવે આ ચેનલ ધીમે ધીમે હેડાડી. અને એક નહીં મેં ઢગલો ચેનલો કરી નાખી, એવું કહી નહીં કે એક ચેનલ થી આટલું બધું મળી જાય તમને સફળતા. તમે અમિતભાઈ નું નામ સાંભળ્યું હશે, અમિતભાઈ આપડા ક્રેઝી XYZ, એમને નહીં હોય તો 100 ચેનલો ટ્રાય મારી, 90 દિવસ એક ચેનલ પર આવતા, પણ એક કેમ બધી અલગ અલગ પછી એમના છેલ્લા ક્રેઝી XYZ ચાલી જાય, એ રીતે આપણે બી ચાલશે. અને ભાઈ ફૂલ આપણે સ્ટ્રગલ તો ફૂલ કરી જ છે. હું વોઇસ ઓવર એમનું કરું ખબર, આ માઇક દેખાય ને, આ તો હું આ મહિને લાવ્યો. બાકી એના પહેલા ને હું ગોદડું ઓઢીને આવા ખરો તાપ હોય ને, ખરો તાપ એમાં ગોદડું ઓઢીને હું કરતું હતું રેકોર્ડિંગ. તમે જુઓ ને, રેકોર્ડિંગ કરવા માટે બહારનો વોઇસ ના આવો જુઓ, આમાં બી તો બી થોડું રેહ, પણ ચાલો આપણા આ મારા પૈસેથી લાવ્યો, કઈ ફેમિલીના પૈસે, આપણા પૈસેથી લાવ્યો. અને હું ગોદડું ઓઢીને કરતો ચંક બહારનો અવાજ ના આવો જુઓ, તો એના માટે હું સ્પેશિયલ આખું ગોદડું ઓઢી લઉં, ગોટમોટ થઈ જાય, પછી અંદર વોઇસ રેકોર્ડિંગ કરું. અને બહાર ને આખું પરસેવો થઈ ગયો એટલે નાવું જ પડે મારે. એટલે એ રીતનું હું રેકોર્ડિંગ કરતો, અને રાતે 12 1 વાગે રેકોર્ડિંગ કરતો. તો એ રીતનું હું સ્ટ્રગલ કર્યું છું. પછી યુવી ઠાકોરને કમેન્ટ કરી, દીગુભાઈ તમારો સૌથી મોટો સિક્રેટ શું છે? ભાઈ આપણો સૌથી મોટો સિક્રેટ હે ને મા બાપના આશીર્વાદ. એમના આશીર્વાદ વગર આપણે કઈ જ નહીં, અને ભગવાનની દયા અને તમારા બધાનો સપોર્ટ, આનાથી મોટું સિક્રેટ કઈ પણ નહીં. ને અમારી મહેનત એ વસ્તુ તો અલગ, મહેનત કર્યા વગર તો કશું કોઈ નહીં મળવાનું, તો એનાથી મોટું કોઈ સિક્રેટ જ નહીં પેલું. પછી વિવેકભાઈની કોમેન્ટ્સ, દીગુભાઈ બિગ ફેન, પ્લીઝ ફોલો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો. ભાઈ આમાં જેવું ખબર, ફોલો રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવાની જે મેઇન વસ્તુ હોય ને, એમાં જેવું કે બધા મને એમ કહે છે કે ભાઈ તમે મારી ફોલો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, મારી ફોલો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો. ભાઈ હું એક ના કરે એટલે પછી બીજા ખોટું લાગે કે ભાઈ મારી નહીં કરતા પેલા ની કરી, મારી નહીં કરતા પેલા ની કરી, એવું થાય. એટલે ભાઈ હું કોઈ નહીં કરતો નહીં યાર, સોરી. એના માટે કોઈને ખોટું લગાડવું નહીં. જેમ કે આમાં જેવું કે બહુ ફોલો, પછી મારો પછી 10,000 ફોલોવર તો પછી મારા 10,000 તો ફોલોઈંગ થઈ ગયા, અને બધા ફોલો કરીએ કોઈ તો હું શક્ય જ નહીં, તો બધાને સીધા ફોલો રિક્વેસ્ટ આપી શકું. એના માટે સોરી ભાઈ, જે હું ફોલો બેક નહીં આપી શકતો. તો આટલી કમેન્ટો તમે કરી હતી, જોરદાર મજા આવી કમેન્ટોના જવાબ આપવામાં. તો તમને વિડીયો જોવામાં મજા આવી કે નહીં, તમે મારાથી કંઈ શીખ્યા કે નહીં શીખ્યા, એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને ગાઈસ આપણે છે ને સેમસંગના ફોનમાંથી રેકોર્ડિંગ કરીએ, આપણે આઈફોન તો હોય નહીં, તો રિઝલ્ટમાં તો ફેર રહેવાનો જ છે. અને જો તમે ઈચ્છતા હોય આઈફોન લાવો તો એકાદો વિડીયો 1 મિલિયન વ્યૂઝ પકડતો હાલ જ લાવી દઈએ. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. તો કેવો લાગે ક્વેશ્ચન, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને 5K કરવાના, આપણે 5K ઉપર કંઈક બનાવશું જાતે, લાવવાનું નહીં, બનાવશું. આપણને કંઈક બનાવતા આવડે, ભલે ભાગી તૂટી બનાવશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરી નાખો. જેને કમેન્ટ આવી જઈ અંદર, તો એ તો જરૂરથી આ વિડીયોમાં કમેન્ટ કરી જ નાખજો. મળી આવતા ના આ વિડીયોમાં. જય માતાજી.